નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છેલ્લા કેટલાક સમયથી સમગ્ર બોલિવૂડમાં ફિલ્મ સ્ટાર સૈફ અલી ખાન ઉપર થયેલા હુમલાની ચર્ચાઓ ચાલે છે। પોલીસ અલગ અલગ થિયરીઓ રજૂ કરે છે, પડદા પાછળનું સત્ય કંઈક અલગ જ છે। ચારે તરફ એક જ વાતની ચર્ચા થઈ રહી છે કે 15,000 કરોડની ભોપાલ ખાતે રહેલી નવાબની સંપત્તિનો વિવાદ આ હુમલા પાછળનું મુખ્ય કારણ છે। વાસ્તવિકતા શું છે એ પોલીસ તપાસમાં પણ કેટલું ઉજાગર થશે એ હાલના તબક્કે કંઈ કહી શકાય એમ નથી। ત્યારે રાજ્યના એક જાણીતા અખબારે આના વિશે પૂર્તિમાં એક સરસ આર્ટિકલ આપ્યો છે। એ આર્ટિકલના કેટલાક મુદ્દાઓ અમે આપની સાથે શેર કરીએ છીએ। તમને ચોક્કસપણે આ આર્ટિકલની વાત સાંભળ્યા પછી ઘણા બધા પ્રશ્નો થશે અને સત્ય શું છે એ સમજી શકશો કદાચ, અથવા તો સત્યની નજીકની વાત પણ તમે સમજી શકશો। આવો જોઈએ આ અખબારની પૂર્તિમાં જે 17 મુદ્દાઓ સૈફ અલી ખાન પરના હુમલા બાબતે આપવામાં આવ્યા છે, એમાં અલગ અલગ તર્ક રજૂ કરવામાં આવ્યા છે। એના વિશે આપણે જોઈએ વિગતવાર કે કઈ રીતે કયા કયા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી છે। સૈફ અલી ખાન પર બાંદ્રા ખાતેના એના ઘરમાં મધરાતે હુમલો થયો હતો। એના પર ચાકુના 6 ઘા કરવામાં આવ્યા હતા અને લોહી લુહાણ હાલતમાં સૈફ અલી ખાનને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો। આજે 2 અઠવાડિયા જેટલો સમય થઈ ગયો છે આ વાતને, અને આ દુર્ઘટનાની ચારે તરફ અનેક પ્રશ્નો ઊભા થયા છે। મામલો સતત ગૂંચવાઈ રહ્યો છે। સૌને સ્પષ્ટપણે સમજાઈ રહ્યું છે કે આ કેસ જેટલો દેખાય એટલો સીધો નથી। એવું ઘણું બધું છે કે જે છુપાવવામાં આવી રહ્યું છે અને જાહેર જનતા તેમજ મીડિયા અને કદાચ પોલીસ ડિપાર્ટમેન્ટને પણ ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યો છે। જવાબો મળવાને બદલે ઉલટાના નવા પ્રશ્નો ફૂટતા જાય છે। એ કયા પ્રશ્નો છે એ આપણે વિગતવાર જોઈએ। બાંદ્રા વેસ્ટમાં સદગુરુ શરણ નામની પોસ્ટ એરિયાની બિલ્ડિંગમાં 11મા માળે અને 12મા માળે રહેતા સૈફ અલી ખાન પર 16મી જાન્યુઆરીના રોજ રાત્રે 2:30 વાગે હિચકારો હુમલો થયો હતો। અહીંયાથી ફક્ત 10 મિનિટના અંતરે આવેલી લીલાવતી હોસ્પિટલમાં સવારે 4:11 સૈફ અલી ખાનને એડમિટ કરવામાં આવ્યો હતો। રાતના 2:30 વાગ્યાથી 4 વાગ્યા સુધી 1.5 કલાક સુધી લોહી નીકળતી હાલતમાં સૈફ અલી ખાન એના ઘરમાં શું કરી રહ્યો હતો? પોલીસનું કહેવું તો એમ છે કે સૈફને ઘણો વહેલો હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો અને અમારી પાસે એના પુરાવા છે। બીજું કે ખૂની હુમલા જેવી ઘટના બને અને ડૉક્ટર એના રિપોર્ટમાં પીઠ પર કરોડરજ્જુ સુધી ઊંડે ઘા થયો હોય એવી વાતનો ઉલ્લેખ પરિવારજનોની સામે કરે અને સૌથી પહેલું કામ શું કરે? પરિવાર આ વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલ ભેગો કરે અને જો તરત જ ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવી લે તો આ વ્યક્તિને તત્કાલ સારવાર મળી શકે। પરંતુ 1.5 કલાક સુધી શા માટે રાહ જોવામાં આવી? કેસમાં 3માંથી એક પણ પગલું ભરવામાં આવ્યું નથી। સૈફ અલી ખાનની પત્ની કરીના કપૂર કે જે ઘરમાં હાજર રહેલા 6 થી 7 જેટલા નોકર ચાકર આયાઓમાંથી કોઈને એટલી પણ સામાન્ય બુદ્ધિ ન હોય કે એમ્બ્યુલન્સ કેવી રીતે બોલાવાય અને એ એમને આવડતું ન હોય। સૈફ પોતે સતત ભાનમાં હતો। એ ધારત તો એ પણ એમ્બ્યુલન્સ સર્વિસનો લાભ લઈ અને પોલીસને ફોન કરી શક્યો હોત, પણ એણે એમ પણ નથી કર્યું। એમ્બ્યુલન્સની જફામાં પડવાને બદલે જાતે જ 10 મિનિટના અંતરે આવેલી હોસ્પિટલ પહોંચી જવાનું નક્કી કરવામાં આવ્યું હોય તો શું સૈફ અલી ખાન જેવા સ્ટાર રિક્ષા કરીને હોસ્પિટલ જાય? આ પણ એક પ્રશ્ન છે। કરીનાને કાર ચલાવતા નથી આવડતી? કરીનાને તો 100% કાર ચલાવતા આવડે છે। ઘરનો સ્ટાફ અથવા તો તેની આખી બિલ્ડિંગ, અડોસ પડોશમાં રહેતા લોકો કોઈ પણ ડ્રાઇવિંગ કરી અને સૈફને સારવાર માટે લઈ ગયા હોત, પરંતુ એના 7 થી 8 વર્ષના દીકરા તૈમૂર અલી ખાનને સાથે મોકલવામાં આવ્યો છે। કોઈ જ નહીં, અને તૈમૂરને જ શા માટે મોકલવામાં આવ્યો? બીજા કોઈ નોકર ચાકર કે આસપાસમાં રહેતા લોકો કે સિક્યુરિટી સ્ટાફના માણસોને પણ કેમ ન મોકલાયા? સૈફ અલી ખાનને જ્યારે લોહી લુહાણ હાલતમાં 11મા માળેથી નીચે ઉતાર્યો ત્યારે એની તૈમૂર સાથે સિવાય બીજું કોણ હતું?
એની સાથે અન્ય કોઈ મહિલા કે રિક્ષા ઊભી રાખી હતી, એ કોણ હતું? કરીના કે કોઈ પુરુષ નોકર નીચે રિક્ષા સુધી કેમ ન આવ્યા? સૈફ અલી આટલું ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવા છતાં બિલ્ડિંગની પ્રિમાઇસીસના મેઇન ગેટમાંથી બહાર નીકળ્યો ત્યારે પણ બિલ્ડિંગના સિક્યુરિટી માણસોનું ધ્યાન ન ગયું. સૈફની હાલત નજરે દેખાતી હોવા છતાં કેમ સિક્યુરિટીનો એક પણ વ્યક્તિ એને મદદ માટે આવ્યો નહીં? સિક્યુરિટી સ્ટાફમાંથી પણ એકાદ વ્યક્તિ સૈફ સાથે હોસ્પિટલમાં જઈ શક્યો હોત. એવો તો વળી કેવો સિક્યુરિટી સ્ટાફ કે સૈફ જે એમને સાથે આવવાની ના પાડી હશે? સૈફે પોતાના ઘરમાંથી નીકળ્યો, લિફ્ટમાં ગયો, નીચે ઉતર્યો, મેઇન ગેટ સુધી પહોંચ્યો, બહારથી રિક્ષા પકડી. આ આખી ઘટનાના સીસીટીવી ફૂટેજ કશે જ જોવા મળતા નથી. ઘરમાં આવડો મોટો કાંડ થઈ જાય અને એમ્બ્યુલન્સ અને પોલીસ બેમાંથી એક પણ સમયસર ન પહોંચે. અરે છેલ્લે ઇન્ટરકોમ ઉઠાવીને નીચે સિક્યુરિટીમાં ફોન જોડે તો પણ કે અમારા ઘરમાં સ્ટેબિંગ થયું છે અને જલ્દી મદદ માટે ઉપર આવો, તો પણ કોઈ પણ વ્યક્તિ દોડીને આવી શકે. અમારા ઘરમાં આટલી મોટી ઘટના ઘટી ગઈ છે અને કમ્પાઉન્ડની બહાર ભાગી ન જાય કોઈ વ્યક્તિ, એ જોવાની જવાબદારી પણ સિક્યુરિટી સ્ટાફની છે. આવી શા માટે કોઈ સૂચના આપવામાં ન આવી? સિક્યુરિટી સ્ટાફને એક પણ ફોન કરવામાં ન આવ્યો? એની પાછળનું કારણ શું હોઈ શકે? સિક્યુરિટીવાળાને પણ કોઈ જ ખબર ન પડે એવી ઈચ્છા હતી ખાન પરિવારની, કે વાસ્તવિકતા શું છે? ક્યાંય સહેજ પણ અસલામતી જેવું લાગે એટલે મા બાપને સૌથી પહેલું ટેન્શન પોતાના સંતાનોનું હોય છે, અને આ સંજોગોની અંદર તરત જ તેઓ પોતાના બાળકોને સલામત સ્થળ પર ખસેડી દે છે. દરેક માતા પિતા આ સહજ રીતે જ કરતા હોય છે. ઘરમાં સ્ટેબિંગ જેવી ઘટના બની હોય, ઘરના મુખિયા ઉપર હુમલો થયો હોય અને નાના બાળકને 8 વર્ષના ટાબરિયાને આવી હાલતમાં રિક્ષામાં ઈજાગ્રસ્ત વ્યક્તિ સાથે લીલાવતી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવે. જો રસ્તામાં સૈફ અલી ખાનને કંઈ વધારે ઈજાને કારણે કંઈ વધારે તકલીફ થઈ હોત તો 8 વર્ષનો એ ટાબરિયો શું કરી શક્યો હોત? એ પણ એક પ્રશ્ન છે. આ બધી જ થિયરી કોઈ પણ પ્રકારે મગજમાં ઉતરે એવી નથી. હવે વાત કરીએ હોસ્પિટલની, તો હોસ્પિટલમાં ગંભીર સર્જરી કરવાની હોય ત્યારે દર્દીના પરિવારજનો કે સંબંધીઓની પરવાનગીની સૂચક સહી કરાવવી પડે છે. ઘટના બની તેના બહુ સમય બાદ હોસ્પિટલનો જે મેડિકો લીગલ ડોક્યુમેન્ટ જાહેર થયો એમાં લખ્યું હતું કે અફસર જૈદી નામના સૈફના કોઈ મિત્રએ આ સહી કરી હતી. અફસર સંભવતઃ સૈફનો બિઝનેસ પાર્ટનર કમ મેનેજર છે. આ જૈદી મિયા પણ અચાનક ક્યાંથી ફૂટી નીકળ્યા? કહેવાય છે કે સૈફ અથવા ઘરમાંથી જૈદીને ફોન કરી અને લીલાવતી હોસ્પિટલ કોઈએ મોકલ્યો હોય એવું પણ બની શકે. જૈદી હવે દેશ છોડીને દુબઈ જતો રહ્યો છે. એને દુબઈ જવાનું કારણ જેન્યુઅન છે કે પછી મીડિયાના ડરથી એ મુંબઈ છોડીને નાસી છૂટ્યો છે? પહેલાં એમએલસી એટલે કે મેડિકો લીગલ ડોક્યુમેન્ટમાં સૈફને થયેલી ઈજા માટે લેક્રેશન એટલે કે એકથી વધારે કાપા પડવા, એક કાપો પડવો એવો રિપોર્ટ લખવામાં આવ્યો છે. વાસ્તવમાં એને જે પીઠમાં ચાકુનો ઘા ફસાઈ ગયો હતો એ સર્જરી દરમિયાન બહાર કાઢવામાં આવ્યો હતો. જાણકારો કહે છે કે આટલો ગંભીર ઘા હોય તો એમએલસીમાં સ્ટેબ કે ઇન્સર્શન જેવા શબ્દો વાપરવા જોઈતા હતા. એને બદલે એક માત્ર કાપા પડ્યા છે એવી રીતનો અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે કે પછી આ જે પ્રમાણે એમએલસીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે એમાં પણ બહુ મોટો ઝોલ કરવામાં આવ્યો છે. હેક્ઝા બ્લેડ એટલે કે સીધી લાંબી ધારદાર પટ્ટી જે મિસ્ત્રીઓ વાપરતા હોય છે. સૈફ જેનાથી વાર કરવામાં આવ્યો સૈફ ઉપર, એ ઓજાર ચાકુ છે કે હેક્ઝા બ્લેડ? પોલીસ દ્વારા માહિતી આપવામાં આવતી હતી કે તેમાં ઓજાર એકાએક બદલાઈ ગયું કેમ? જે માણસ આટલી બધી કુશળ હોય કે આટલી બધી બુદ્ધિશાળી હોય એવા સેલિબ્રિટીના ઘરમાં ઘૂસી શકે તો શું પોતાની સાથે બટકણું હેક્ઝા બ્લેડ લઈને ફરતો હોય? એનામાં શું એટલી અકલ ન હોય કે મારી સાથે એકાદ સારા માયલો છરો કે બીજું કોઈ ઓજાર રાખવું? જે માણસ છરાબાજી કે હેક્ઝા બ્લેડબાજી કરે તેના વિશે પાર વગરના સવાલો છે. અલગ અલગ 3 માણસોને પકડવામાં આવ્યા. લેટેસ્ટ સમાચાર એ પણ છે કે ત્રીજો આરોપી તે પણ સાચો નથી. જોકે પોલીસ કહે છે કે ના, અમે સાચા માણસને જ પકડ્યો છે અને અમારી પાસે પાકા પુરાવા છે. એવું પણ કહેવાય છે કે આરોપી પાઇપ પકડીને 11 માળ સુધી ચડી ગયો અને સૈફના નાના દીકરા જહાંગીરના રૂમમાં બાથરૂમની બારીમાંથી અંદર ઘૂસ્યો. મુંબઈના કયા બહુમાળી ઇમારતમાં આવી જોખમી ગ્રીલ વગર ઓપન ટુ સ્કાય બારી હોય છે?
એ પણ એક પ્રશ્ન છે. જો આક્રમણખોર બારીમાંથી ઘૂસ્યો હતો તો પેલા સીડી ચડી રહેલા અને ઉતરી રહેલા માણસનું જે સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં આવ્યું છે એ કોનું છે અને એ કોણ છે? માણસ બારીમાંથી ઘૂસ્યો કે સીડી ચડીને? સૈફ એને રૂમમાં પૂરી દીધો હતો તો પછી માણસ જે રીતે બાથરૂમમાંથી આવ્યો હતો એ જ રીતે પાછો પાઇપ પકડીને સ્પાઈડરમેનની જેમ નીચે ઉતરી ગયો? વાહ! જો આ રીતે પલાયન થઈ ગયો હતો તો પછી દાદરેથી નીચે ઉતરતો માણસ કોઈ બીજો છે? શું બાથરૂમની બારી દાદરવાળા ભાગમાં પડે છે? આવી તો કેટલી કઢંગી ડિઝાઇન છે સૈફના બિલ્ડિંગની. આ આખી વાતમાં કરીનાની ભૂમિકા બહુ જ વિચિત્ર રીતે શંકાસ્પદ લાગે છે. પહેલાં એવી વાત આવી કે જ્યારે શરાબાજી થઈ ત્યારે કરીના ઘરમાં નહોતી. એ કરિશ્માના ઘરે એની ગર્લ્સ ગેંગ સાથે પાર્ટી કરી રહી હતી. ઇનફેક્ટ વારદાતની થોડી કલાકો પહેલાં કરીના અથવા કરિશ્મા અથવા બંને પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી, જે પછી ડિલીટ કરી દેવામાં આવી. જોકે સૈફ અને કરીના બંનેએ સ્ટેટમેન્ટ આપ્યું છે કે શરાબાજી થઈ ત્યારે કરીના ઘરમાં જ હતી. એવું કહેવાય છે કે સૈફ પર હુમલો થયો તે પછી કરીના પોતાની બહેનને ઘરે જતી રહી હતી. મીન્સ કે કરીના પોતાના લોહી લુહાણ પતિની સાથે હોસ્પિટલ જવાને બદલે કરિશ્માના ઘરે જવાનું પસંદ કર્યું. કોઈ કહે છે કે હુમલો થયો ત્યારે કરીના ચિક્કાર દારૂ પીધેલી હશે અથવા તો ગાંજો કે ડ્રગ્સ મૂકીને બેઠી હશે એટલે હોસ્પિટલ ન ગઈ. કાનાફૂસી તો એવી પણ થઈ રહી છે કે સૈફ અને કરીના વચ્ચેના સંબંધો વણસી ગયા છે. કમાલ આર ખાન KRK નામના એક બટકબોલા એક્ટરે તો ત્યાં સુધી કહ્યું છે કે સૈફ પર છરીથી હુમલો કરનાર બીજું કોઈ નહીં, ખુદ કરીના જ છે. એટલે જ પોલીસ કે એમ્બ્યુલન્સ બોલાવવામાં ન આવ્યા અને એટલે જ સૈફે રિક્ષામાં તૈમૂર સાથે હોસ્પિટલ જવું પડ્યું. આ થિયરી આત્યંતિક છે, પરંતુ કબૂલ એક વાત તો એ પણ કરવી પડશે કે આખા ઘટનાક્રમમાં કરીના કપૂરનું વર્તન વ્યવહાર બહુ જ અજુગતા છે અને તે ચોક્કસ કરીના કેમ વ્યવસ્થિત સ્ટેટમેન્ટ નથી આપતી અને બધાને ચૂપ કેમ નથી કરી દેતી. મધ્યપ્રદેશમાં રહેલી સૈફની 15,000 કરોડની વારસાગત સંપત્તિ સંબંધિત કાનૂની કેસનો નકારાત્મક ચુકાદો પણ આ જ દિવસોમાં આવે અને તે એક યોગાનું યોગ છે કે પછી બીજું કંઈ? સૈફ કદાચ હવે આ મહામૂલી પ્રોપર્ટીમાંથી હાથ ધોઈ બેસશે અને આ કાનૂની કેસ સૈફ પર થયેલો છે હુમલો અને આ બંને વચ્ચે કોઈ સંબંધ છે કે કેમ એ પણ એક પ્રશ્ન છે. સૈફ અલી ખાન ઉપર જે પ્રકારે હુમલો થયો છે અને ત્યાર પછી જે સ્ટોરીઓ નવી બહાર આવી રહી છે એના કારણે અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે. ખાસ કરીને કોઈ નોવેલ રાઇટર જે પ્રમાણે નવલકથાનું ડ્રાઈવ કરી અને જે પ્રમાણે વાચકોને ડ્રાઈવ પર લઈ જાય એ રીતની આ વાત છે અને એનું સ્ટીયરિંગ હાલમાં મુંબઈ પોલીસના હાથમાં છે અને બીજો છેડો કરીના કપૂર અને સૈફ અલી ખાનના હાથમાં છે. હવે આ ગાડી કઈ તરફ જશે, આ વાતો કઈ દિશા તરફ ફંટાશે અને શું ક્યારેય આ કેસમાં સત્ય ઉજાગર થશે કે કેમ એ પણ એક સવાલ છે. જે પ્રમાણેનું ઘટનાનું વર્ણન કરવામાં આવી રહ્યું છે, જે પ્રમાણે સમગ્ર ઘટનાને ઓપ આપવામાં આવી રહ્યો છે, એક સ્ટોરી ઊભી કરવામાં આવી રહી છે, એ સ્ટોરીમાં કશે ને કશે કરીના કપૂર તરફ પણ શંકા જઈ રહી છે અને સૈફ અલી ખાનના ગોળ નિવેદનો પણ પોલીસને ચક્રાવે ચડી રહ્યા છે અને પોલીસ એના કરતાં પણ 4 ચાસણી ચડે એ રીતે મીડિયાને ગોળ ફેરવી રહી છે. વાસ્તવિકતા શું છે? 2 થી 3 આરોપી ઝડપાયા પછી પણ હજુ સુધી સત્ય ઉજાગર થયું નથી. આ સત્ય ઉજાગર ક્યારે થશે એ પણ એક મોટો સવાલ છે. દર્શક મિત્રો, આવા વિડીયો જોવા માટે અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને આપ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.